પોરબંદર જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેડૂતો અને માલધારીઓની મુશ્કેલીમાં વધારો થયો છે, ત્યારે જિલ્લાને તાત્કાલિક દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ થઈ છે, જેમાં આમ આદમી પાર્ટીના આગેવાનો અને ખેડૂતોએ કલેક્ટરને આ મામલે આવેદનપત્ર પાઠવ્યું છે। પોરબંદર આમ આદમી પાર્ટીના આગેવાન હિતેશ મોઢવાડિયાની આગેવાની હેઠળ મોટી સંખ્યામાં કાર્યકરો અને ખેડૂતો એકત્ર થયા હતા અને કલેક્ટરને વિસ્તૃત આવેદનપત્ર પાઠવ્યું હતું। આ આવેદનપત્રમાં જણાવાયું છે કે વરસાદના અભાવે માલધારી અને પશુપાલક વર્ગ ઘાસચારાની ગંભીર તંગીનો સામનો કરી રહ્યો છે। ગયા વર્ષે કમોસમી વરસાદના કારણે મોટા પાયે ઘાસચારો બગડી ગયો હતો, જ્યારે ચાલુ વર્ષે પૂરતો વરસાદ ન પડતા લીલો કે સૂકો ઘાસચારો ઉપલબ્ધ નથી, જેથી પશુધન માટે તાત્કાલિક ઘાસચારાની વ્યવસ્થા કરવાની માંગ કરવામાં આવી છે। તો બીજી તરફ ખેડૂતોએ સારા વરસાદની આશાએ વાવણી કરી હતી, પરંતુ પૂરતો વરસાદ ન પડતા પાક સુકાઈ જવાની સ્થિતિમાં છે, જેમાં વાવણી, બિયારણ, ખાતર, દવા, મજૂરી અને ટ્રેક્ટર સહિતના ખર્ચમાં ખેડૂતો દર વીઘે ₹6,000 થી વધુ ખર્ચ કરી ચૂક્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે। વરસાદના અભાવે અનેક વિસ્તારોમાં પાક નિષ્ફળ જવાની સ્થિતિ સર્જાતા ખેડૂતોને મોટું આર્થિક નુકસાન થવાની ભીતિ છે, ત્યારે તમામ ખેડૂતોની પાક ધિરાણની લોન માફ કરવા, તાત્કાલિક પાક સર્વે કરાવવા, વિશેષ રાહત પેકેજ અને યોગ્ય વળતર જાહેર તેમજ આગામી વાવણી માટે બિયારણ અને ખેતી સામગ્રીમાં સહાય આપવા માંગ ઉઠાવવામાં આવી છે। પોરબંદર જિલ્લામાં વરસાદ જે ખેંચાણો છે તેને લઈને ખાસ ખેડૂતો અને પશુપાલકો છે તેની એક રજૂઆત આવી હતી, અને આને લઈને સાહેબ કોઈ આયોજન કે વ્યવસ્થા કરી? ચાલુ વર્ષે પોરબંદર જિલ્લામાં વરસાદ ખૂબ ઓછા પ્રમાણમાં વરસ્યો છે, તેને ધ્યાને લઈને અમારી પાસે ઘણી બધી રજૂઆત આવી છે। ખાસ કરીને જેમણે વાવેતર કર્યું છે તેમને વાવેતર નિષ્ફળ જવાની શક્યતા છે, ઘણા લોકોને વાવેતર કરવાનું રહી ગયેલું છે। આ ઉપરાંત જે પશુપાલકો છે જેમને પશુઓ માટે ઘાસચારાની આ તમામ રજૂઆતો અમારી પાસે આવી છે। સરકાર છે એક ઠરાવ પણ કર્યો છે। એ રીતે ગઈકાલે અમને કમિટી કરી અને એક પ્રાથમિક સર્વે પણ કરવાનું મામલતદારશ્રીને કીધું છે કે ખરેખર કેટલા ગામોમાં અંદાજે કેટલા ઘાસની જરૂરિયાત છે એ અંદાજ આવે છે, એટલે અમે અમારી સરકારશ્રીની જે ઠરાવની જોગવાઈ છે એ મુજબ મામલતદારશ્રી કચેરી દ્વારા જરૂરિયાત મુજબના ઘાસ કાર્ડની વિતરણનું પણ અમે આયોજન વિચાર્યું છે, અને સાથે સાથે વન વિભાગ પાસે જે ઘાસનો જથ્થો ઉપલબ્ધ છે તે ધ્યાને લઈ ઘાસ વિતરણ કેન્દ્રો ક્યાં શરૂ થઈ શકે, જેથી કરીને પશુપાલકોને ઘાસ મેળવવામાં લાંબો મુસાફરી ન કરવી પડે। આ તમામ શક્યતાઓ ચકાસવાનું અત્યારે કામગીરી શરૂ થઈ રહી છે, અને ટૂંકમાં જ આ અંગેનું આયોજન પૂર્ણ કરી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। કેટલો ઇંચથી વરસાદ ઓછો પડે તો દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાનો સરકાર નિયમ છે? હજી જ્યારે ચોમાસાની મુદત પૂર્ણ થયેલી નથી, એટલે અત્યારે આ તબક્કે કેવું આપણે વહેલું પડે, કારણ કે હજી ચોમાસાનો હજી આપણે ઓગસ્ટ મહિનો અને સપ્ટેમ્બર મહિનો પણ બાકી છે। પરંતુ આમ છતાં વરસાદ ઓછો આવે અથવા તો વરસાદના બે ગાળા વચ્ચેનો સમયગાળો ખૂબ વધારે હોય તેવા કિસ્સામાં ઘાસચારા માટેની સરકારશ્રીની અમારી જે ઠરાવની જોગવાઈ છે મુજબ ઘાસચારાની વ્યવસ્થા હાલ અમારે ઊભી કરવાની રહે છે। દુષ્કાળ અંગેની પરિસ્થિતિ હજી ચોમાસાની સિઝન સારું હોય અત્યારથી કોઈ નિર્ણય ન થઈ શકે। પોરબંદર જિલ્લા માટે પીવાનું પાણી છે એ સમય સુધી ચાલી શકે એની કઈ સ્થિતિ આપણે ના, હમણાં જ એની અમે પાણી પુરવઠાની સમીક્ષા કરી હતી। હાલ પૂરતું તો આપણી પાસે ખંભાળા ડેમ, કોડાળા ડેમ અને પાણી છે, અને એવી આશા પણ છે કે આપણી પાસે વરસાદ હજી વર્ષે તો આ ડેમના પાણી ભરાઈ જાય, પણ આમ છતાંય જો ન ભરાય તો નર્મદા યોજનાનું પાણી અહીંયા લઈ આવવા માટેની પણ એક દરખાસ્ત મારી પાસે આવી છે, ને એ પ્રાથમિક અમે સરકાર જોડે ચર્ચા પણ કરી છે। આજે અમે કલેક્ટર શ્રી પાસે 3 રજૂઆત લઈને આવ્યા હતા, અને પોરબંદર જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરો, અને ખાસ કરીને અત્યારે પ્રોબ્લેમમાં ખેડૂત અને અન્ય લોકો છે, કારણ કે પશુપાલન માટે જે ઘાસચારો દેવો જોઈએ એ પોરબંદર જિલ્લામાં ઘાસચારોની વ્યવસ્થા કરવામાં આવી નથી। ખાસ કરીને બાજુમાં જામજોધપુરમાં અમે એવું મીડિયા થ્રુ સાંભળેલું છે કે ત્યાં ડાસડી તરીકે ખેડૂતોને પશુપાલન માટે ઘાસચારો આપવામાં આવે, તો પોરબંદરમાં કેમ નહીં? અને બીજું, દર વખત અમે આજે એવી માગણી કરી કે ખેડૂતોનું સંપૂર્ણ દેવું માફ કરવામાં આવે જે પાક ધિરાણની લોન લે છે। દર વખતે મીડિયામાં તો મોટી મોટી વાત થાય છે, હકીકત જે કેન્દ્ર સરકારના જમા થાય છે, પણ રાજ્ય સરકારના જે 3.5% જે પ્રીમિયમ આપવાનું હોય એ ખેડૂતોને જમા નથી થતો, 3.5% હોય વારે વખતે। તો અમે આ વખતે એવું કહીએ કે સંપૂર્ણ દેવું માફ કરવામાં આવે, અને ત્રીજો એવી માંગ કરી કલેક્ટર શ્રી પાસે કે પોરબંદરના જે ખેડૂતોને છે અત્યારે પર વીઘે 6,000 નો ખર્ચો કરીને લીધો છે, અને વરસાદ થયો નથી, કારણ કે ખેડૂતો
ઇંચ વરસાદમાં વાવણી કરી ગયા, એ વાવણીમાં ખેડૂતોને 60% લોકોને તો ઉગી જ નથી, અને જ્યારે વરસાદની જરૂર હોય ત્યારે વરસાદ અત્યારે થયો નથી. એટલે વહેલી તકે એક પેકેજ જાહેર કરે. પહેલાના સમયમાં જે પાક વીમા કંપની હતી પ્રાઇવેટ, ત્યારે એને પ્રીમિયમ પેટે દેતી, એ જ ખેડૂતોને હું માંગ કરું છું કે પ્રીમિયમ પેટે વહેલી તકે પેકેજ જાહેર કરે અને પશુપાલન માટે ઘાસચારો વહેલી તકે જાહેર કરે, એવી આજે અમે કલેક્ટર શ્રી મેરા રજૂઆત કરી હતી. જય જવાન જય કિસાન. ગ્રામ્ય કક્ષાએ ખરેખર ઘાસચારો અને પાણીની કેવી પરિસ્થિતિ છે? ખૂબ જ ખરાબ પરિસ્થિતિ છે, કારણ કે ગયા વર્ષે જે કમોસમી વરસાદને લીધે જે મગોટા આવતા, જે અમારી દેશી ભાષામાં કહે જે મગફળીનો પાલો, એ સંપૂર્ણ બગડી ગયો હતો. અમારા અહીંયા પોરબંદર જિલ્લાના જે મુખ્યત્વે જે એનો ખોરાક જ છે એ માંડવીનો પાલો છે, એ પાલો બગડી ગયો હતો. એટલે આમ જોઈએ તો અમારે જે પશુપાલન છે એ તો એક વર્ષથી દુઃખી છે, અને અત્યારે પીવાના પાણીનો ખૂબ જ મોટો પ્રોબ્લેમ છે. અને વહેલી તકે પીવાનું પાણી અને ઘાસચારાની વ્યવસ્થા કરે એવી વિનંતી કલેક્ટર સાહેબ શ્રી મેરા કરીએ છીએ. ભરત સજણ ગોઢાણીયા, મારું ગામ કોણવદર. આજ અમે આવેદન પત્ર અહીં દેવા આવ્યા, કારણ કે નથી જાગતા ને જે આગેવાન અમારા, એટલે એને હકીકત ગામડાની અંદર અને ઘાસચારાની તકલીફ હે, પાણીની તકલીફ હે, અને જે કોરામાં અમે બીજ વાવ્યું એ અત્યારે 8 થી 10,000 રૂપિયા એક વીઘો અમારે પર વીઘે ખર્ચો કર્યો ખેડૂતે. તો એના માટે હજી થોડોક આગેવાનોને વિચારવું જોઈએ, કારણ કે આજે આ નહીં કરે ને તો અત્યારે આ 200 જણા કે 300 થયા, પણ આવો ખરાબ સમયમાં જાગૃત નહીં થાય તો આ લોકો ગામડેથી દરેક આવી છે અને આવી પરિસ્થિતિ ખરાબ ઊભી થઈ. અને કોઈ ઘાસચારો છે નહીં, જેની પાસે જમીન નથી એને વધારે તકલીફ છે. એટલે દરેકને ઘાસચારો દેવામાં આવે, અને સરકારને આગેવાનોને દરેકને વિચારવું જોઈએ, કારણ કે ખેડૂત પણ દુઃખી છે, અને જે ગામડાની અંદર પશુધન વાળા છે એની પાસે અત્યારે સારો નથી. એટલે ગાંઠડી કે જે કંઈ યોગ્ય લાગે એ પશુધન માટે સારો દેવો જોઈએ, અને દરેકનું વિચારવું જોઈએ. કારણ કે આ લોકો અત્યાર લગીમાં ડુકાર 8મો મહિનો હોય, 6ઠા મહિનામાં વરસાદ થાય તો 2 મહિના વયા ગયા, તો આપણા આગેવાને પોરબંદર જિલ્લાનું કોઈ પણ 2 શબ્દ બોલ્યા નથી. એટલે હકીકત તો આ વિચારવું જોઈએ દરેકને, અને આ પરિસ્થિતિ અરે કંઈ પણ કરીને બતાડવું જોઈએ. હવે સરકાર ખેડૂતો અને પશુપાલકોની આ મુશ્કેલીને ધ્યાનમાં લઈ તાત્કાલિક નિર્ણય લે છે કે નહીં તે જોવું રહ્યું. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.